ગત તારીખ 15 જાન્યુઆરીના રોજ ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર નંબર 38/2026 દાખલ થયેલ હતી, જેમાં તુળજા ભવાની જ્વેલર્સ કરીને જે દુકાન છે તેમના ફરિયાદીની ફરિયાદ હતી, જેમાં દુકાનના પાછળના ભાગે બાકોરું પાડીને અજાણ્યા ચોર ઇસમો અંદર પ્રવેશ કરી સોના તથા ચાંદીના દાગીના ચોરી કરીને ફરાર થયેલ હતા. ફરિયાદ થયા પછી ધ્રોલની લોકલ પોલીસની ટીમ તથા એલસીબીની ટીમ તાત્કાલિક ત્યાં ઘટના સ્થળે આવી અજાણ્યા ચોર ઇસમોને શોધવા માટે તજવીજનો આરંભ કર્યો હતો. 3 દિવસની મહેનત પછી હ્યુમન અને ટેકનિકલ ઇનપુટ્સના આધારે એલસીબીની ટીમને બાતમી મળી હતી કે આ અજાણ્યા ઇસમો જે છે એ મોટરસાઇકલ પર ચોરીનો મુદ્દામાલ લઈ જોડિયાથી ધ્રોલ તરફ આવી રહેલ છે. આ બાતમીના આધારે તેમને ઇન્ટરસેપ્ટ કરીને ત્યાં જ ત્રણેય અજાણ્યા ચોર ઇસમોને પકડી લઈ અને સાથે ચોરીનો જે મુદ્દામાલ છે તે પણ રિકવર કરેલ હતો. આમાં ચોરીનો જે મુદ્દામાલ છે એમાં જે સોનાના દાગીના છે એ 175 ગ્રામ રિકવર થયા છે, એની કિંમત 17,50,000 છે. જે ચાંદીના દાગીના છે એ 11 કિલોગ્રામ રિકવર થયા છે, જેની કિંમત 9,46,000 છે. એટલે કુલ ચોરીના જે મુદ્દામાલ છે તેમાં 26,96,000નો કમ્પ્લીટ મુદ્દામાલ રિકવર કરેલ છે. આ ઉપરાંત જે 2 મોટરસાઇકલ છે તે ઉપરાંત 4 મોબાઈલ ફોન છે અને જે ચોરી કરવામાં લોખંડના સળિયાનો ઉપયોગ કર્યો હતો તે પણ રિકવર કરવામાં આવેલ છે. આ 3 જે અજાણ્યા ઈસમો છે એમના નામ છે હિંમતભાઈ પાંગડાભાઈ મહેડા, બીજા શૈલેષભાઈ નવલસિંહ મહેડા અને ત્રીજા ટીનુભાઈ પાંગડાભાઈ મહેડા. મૂળ તેઓ દાહોદના નિવાસી છે, તો તેઓની અટક કરેલ છે અને મુદ્દામાલ પણ રિકવર કરેલ છે.